ઇતિહાસ જાણીએ। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? A. કાપડ, B. કાગળ, C. ઉર્જ વૃક્ષની આંતરછાલ, D. ચામડું। જવાબ C। 2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? A. અભિલેખો, B. તામ્રપત્રો, C. ભોજપત્રો, D. વાહનો। જવાબ D। 3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? A. અભિલેખો, B. કાગળ પરના લખાણ, C. કાપડ પરના લખાણ, D. વૃક્ષના પાન પર લખેલ લખાણ। જવાબ A। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। 1. BCનો અર્થ સમજાવો। જવાબ BCને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય। ઈસુ ભગવાનના જન્મ પહેલાંનો સમય। 2. ADનો અર્થ સમજાવો। જવાબ ADને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય। ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય। 3. BCE એટલે શું? જવાબ BCE ને અંગ્રેજીમાં બિફોર કોમન ઇરા કહેવાય। સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે। ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબ ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ગના સિક્કા સૌથી જૂના સિક્કા છે। 5. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? જવાબ જૂની ઇમારતો, પથ્થરો, ઈંટો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે। પ્રશ્ન 3, અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો।